નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સોલ્વ કરીશું અંબિકા પરીક્ષા સંકુલનું ઇંગ્લિશનું પેપર, જે આજની તારીખ 22/1/2025 ની અંદર લેવાયું છે। તો ચાલો જોઈએ। સૌથી પહેલા પ્રશ્ન એ ની અંદર સેક્શન એ ની અંદર આપણને જે પ્રમાણે પેરેગ્રાફ આવે છે અને પેરેગ્રાફની અંદરથી આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે। તો સૌથી પહેલા એ પ્રશ્ન આપણે જોઈએ સેક્શન એ, જેમાં પહેલો પ્રશ્ન છે હુ ઇન્ટ્રોડ્યુસ બ્લેક પાવડર ઇન ધ વેસ્ટ। તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે ઉપર આપેલો પેરેગ્રાફ એ ડિટેલમાં વાંચી જુઓ, ત્યારબાદ જવાબ આપવો। અહીં મેં પહેલાથી આ પેપર એકવાર વાંચ્યું છે, એટલા માટે હું થોડી આપણો સમય ન બગડે એ રીતે હું જવાબ આપું છું। અહીંયા હુની જગ્યાએ આવશે ઇંગ્લિશ મોન્ક રોજર બેકોન। શું જવાબ આવશે? રોજર બેકોન ઇન્ટ્રોડ્યુસ બ્લેક પાવડર ઇન ધ વેસ્ટ। તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? હુની જગ્યાએ લખવાનું છે નામ। જ્યારે પણ આવા પ્રશ્ન પૂછાયો હોય, હુથી પ્રશ્ન પૂછાય તો હુને આપણે છેકીને ત્યાં આપણે નામ લખવાનું છે, જે પણ નામ આવતું હોય તે। અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે જવાબમાં લખવાનો નથી। ચલો બીજો જોઈએ। બીજો પ્રશ્ન, why did Roger Bacon write the formula of, અહીંયા સ્પેસ આવશે, જે સ્પેસ ભૂલથી લેવાયો નથી, ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ। કોડ લેંગ્વેજમાં શા માટે બ્લેક પાવડરની ફોર્મ્યુલા લખ્યું હતું? આ આપણો પ્રશ્ન છે। તો આપણે જવાબ લખીશું ત્યારે આપણે આ રીતે લખીશું। સૌપ્રથમ લખીશું રોજર બેકોન। જવાબમાં શું લખીશું? રોજર બેકોન। પછી લખીશું અહીંયા ડીડ ને કાઢી નાખીશું, આ વાય પણ નીકળી જશે, અને ડીડ કાઢીને અહીંયા લખશું રોટ। શું લખશું? રોટ, ભૂતકાળમાં। તો રોજર બેકોન wrote the formula of black powder in code language because, અહીંયા કાઢીને આપણે લખશું because, પછી અહીંયાથી જવાબ આવશે he considered it એટલે black powder such as a dangerous substance। બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, what was Annie Sullivan? Annie Sullivan શું હતા? તો એની સુલિવન આપણને ખબર જ છે, એક ટીચર હતા। તો કયા ટીચર હતા એ આપણે અહીંયા આન્સરમાં લખેલું જ છે, મિસ સુલિવન ટીચ ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ। તો આપણે લખીશું અહીંયા એની સુલિવન, પછી વોઝ લઈ લેશું પાછળ, વોઝ ટીચર ફોર, શું લખીશું? ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ। ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ। તો આપણો જવાબ આવશે, સૌથી પહેલા લખીશું એની સુલિવન, ત્યારબાદ વોઝ, પછી ટીચર ફોર, અહીંયા ટીચીસ, અહીંયા એસ જ આવતો હશે, ઓકે કોઈ વાંધો નહીં, ટીચીસ ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ, ઓકે બરાબર છે। તો જવાબ આવશે આ રીતે જ, એની સુલિવન વોઝ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ। આ આપણો ત્રીજો પ્રશ્નનો જવાબ। ચોથો પ્રશ્નમાં આવશે હુ ને આપણે કાઢી નાખવાનું છે, હુ ચેન્જ હેલન્સ લાઈફ। તો એમાં પણ જવાબ આવશે મિસ સુલિવન ચેન્જ હેલન્સ લાઈફ। હુની જગ્યાએ આપણે લખીશું મિસ સુલિવન, હુની જગ્યાએ શું લખીશું? મિસ સુલિવન। ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પાંચમો, વિલેજ બાય વિલેજ વોટ ઇઝ એમજીપી ડુઇંગ? તો પહેલી જ લાઈનની અંદર જવાબ આપેલો છે, વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week। બરાબર, અહીંયા સુધી આપણો જવાબ આવશે। છઠ્ઠો પ્રશ્ન, રાઇટ ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર। સોલર પાવરના ફાયદા કયા છે? સોલર પાવરના ફાયદાઓ કયા છે? તો સોલર પાવર એક તો છે ફાયદો, સ્મોકલેસ છે, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, બરાબર। smokeless source of light comes with added benefit to the customer
હેલ્થ, કસ્ટમરના હેલ્થમાં કોઈ પણ તકલીફ ન થાય અને એની હેલ્થમાં સુધારો થાય, એડેડ બેનિફિટ એમાં આવે છે. બરાબર, એટલે સોલર પાવરના અહીંયા ફાયદા લખવાના છે જે અહીંયા આપણને આપેલા છે. બીજું છે અહીંયા લો કોસ્ટ પણ તમે લખી શકો, કેમ કે લો કોસ્ટમાં મળે છે, લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ છે, એટલે એ પણ એનો એક ફાયદો તમે લખી શકો. તો એનો આન્સર માટે તમે લખી શકો ફોલોઈંગ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર, પછી ડેશ ડેશ કરીને આના પોઈન્ટ બનાવીને જે જે ફાયદા હોય એ લખી શકો. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન 7મો. હુ વોઝ ધ ચીફ એડવાઇઝર ઓફ ડેવ્સ? દેવ્સના ચીફ એડવાઇઝર કોણ હતા? ખબર જ છે આપણને પ્રશ્ન. કમેન્ટ કરો શું જવાબ આવશે? બૃહસ્પતિ. તો આપણે હુ ને કાઢી નાખીશું, જવાબમાં આપણે લખીશું બૃહસ્પતિ. શું લખીશું? બૃહસ્પતિ. પછી આખો જવાબ બૃહસ્પતિ વોઝ ધ ચીફ એડવાઇઝર ઓફ ધ ડેવ્સ. ત્યારબાદ 8મો પ્રશ્નનો જવાબ બૃહસ્પતિ નોઝ ધ સાયન્સ ઓફ ધ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, ટ્રુ ઓર ફોલ્સ? તો આ પ્રશ્નનો જવાબ પણ અહીંયા લખેલો જ છે, સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ડેડ. શું આવશે જવાબમાં? ટ્રુ, સાચું છે. 9મો પ્રશ્ન, વોટ ઇઝ ભરત's પ્રોબ્લેમ? ભરતનો શું પ્રોબ્લેમ હતો? ભરતનો પ્રોબ્લેમ શું હતો? તો ભરતનો પ્રોબ્લેમ અહીંયા લખ્યો છે. તો અહીંયા બોલે છે આ ભરત, આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે, કે આખો દિવસ વાંચે છે પરંતુ એને કંઈક યાદ રહેતું નથી. બરાબર, તો અહીંયા આપણે લખીશું ભરત, અહીંયા લખીશું આપણે આઈ ની જગ્યાએ લખી શકીએ ભરત hardly remember anything at the end of the life. That is the Bharat's problem. That is the Bharat's problem. આ આપણે લખી શકીએ. બરાબર, ત્યાર પછી Bharat's mom gives him, ભરતની મમ્મી એને આપે છે. શું આપે છે? તો અહીંયા લખ્યું છે gives me, તો એ તો ભરતને આપે છે ને, એટલે આપણે અહીંયા જવાબમાં મી ન લખાય એટલા માટે જ અહીંયા તમને લખીને આપ્યું છે him. બરાબર, તો શું આપે છે? બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. શું આવશે અહીંયા જવાબ? બ્રેઇન ટોનિક. ઓકે, ચાલો જોઈએ. ત્યાર પછી આપણને 2 શોર્ટ નોટ આપી છે, 2 ઓપ્શન આપ્યા છે 11મા પ્રશ્નમાં જે રીતે આપણને પૂછાય છે. એક છે અરુણ, અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, એન્ડ અસુર્સ એટમ ટુ કિલ કચ્છ. તો પોઈન્ટો આપ્યા છે, આ પોઈન્ટો ઉપરથી આપણે જાતે જ લખવાનું છે, એટલે તમારે દરેક વિદ્યાર્થીએ શોર્ટ નોટ જાતે લખવાની છે, એની પ્રેક્ટિસ કરજો. બોર્ડના પેપરની અંદર આમાં 6 પ્રશ્ન તમને આપ્યા છે, 6 કે 7 પ્રશ્ન. તો એ પ્રશ્નના જવાબો પણ તમે આપશો, બરાબર, તો પણ તમારી શોર્ટ નોટ એમાં થઈ જશે. આમાં પોઈન્ટ્સ આપ્યા છે, તો આપણે પોઈન્ટ્સ જ આપે 6-7 પોઈન્ટ લખશો તો 3 માર્ક્સ મળી જશે. ચાલો જોઈએ હવે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સમાં પહેલું છે 12મું, મિસ સુલિવન સેક્રિફાઈસ હર આઈઝ ફોર હેલન. યસ, ઇટ ઇઝ ટ્રુ. તો શું જવાબ આવશે? ટ્રુ, સાચું. ત્યાર પછી ધ ટીયર વોઝ અ મિરેકલ. ટીયર વોઝ અ મિરેકલ. તો જે આંસુ હતા એ ચમત્કાર હતા. બરાબર, તો એ પણ આપણો મધર્સ ક્રિએશન કે વન્ડરફુલ ક્રિએશન મધર વાળું ચેપ્ટર છે એમાંથી છે, એ પણ ટ્રુ છે. મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન ધ તાજનગર આર બિઝનેસ મેન. આ રોંગ છે. શું આવશે? ફાર્મર્સ, એટલે આ રોંગ છે. બ્લેનફોર્ડ હેડ અ પાસ ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. તો એ પણ સાચું છે. તો અહીંયા પહેલું 12મું સાચું, 13મું પણ સાચું, 14મું ખોટું છે અને 15મું સાચું છે. આ રીતે જવાબ આવશે. ચાલો જોઈએ સેક્શન બી. સેક્શન બી ની અંદર આપણને સ્ટેન્ઝા આપી છે પોએમની અને એમાંથી ક્વેશ્ચન્સ આપ્યા છે. વોટ ડઝ ધ પોએટ્રેસ રિક્વેસ્ટ? પોએટ્રેસે શું રિક્વેસ્ટ કરી? તો જવાબ આવશે ધ પોએટ્રેસ રિક્વેસ્ટ. અહીંયા એસ લગાવી દેશું કેમ કે 10 આપ્યું છે, એટલે જવાબમાં આપણે 10 કાઢીને અહીંયા શું લગાવશું? એસ. શું રિક્વેસ્ટ કરી છે? અહીંયા છે પ્લીઝ વિશ મી લક ટુડે. તો આપણે એમાંથી જવાબ બનાવીને લખવો પડશે. ધ પોએટ્રેસ રિક્વેસ્ટ ટુ વિશ લક હર that day. આ જવાબ આવશે.
ચલો નેક્સ્ટ પ્રશ્ન 17મો. The poetess is strong enough to fight against the world. તો આમાં પણ આવશે, જવાબમાં આવશે ટ્રુ. આ સાચું છે કે પોએટ્રેસ એટલા ઇનફ છે કે દુનિયા સામે લડી શકે, એટલી તાકાત એમની અંદર છે, એટલી તાકાત એમનામાં છે કે દુનિયા સામે લડી શકે. તો અહીંયા લખ્યું છે જો પહેલા સ્લે ધ ફો, હાઈ એન્ડ લો, પછી ત્યાર પછી લખ્યું છે મમ્મીને અહીંયા કહે છે આઈ એમ લિવિંગ મધર. તો એટલા સ્ટ્રોંગ છે કે દુનિયા સામે લડી શકે, એટલે આ પણ આવશે ટ્રુ. 18મો પ્રશ્ન. વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? ધ યંગ પર્સન છે શાના માટે લીવ કરી રહ્યો છે, શાના માટે છોડીને જઈ રહ્યો છે? તો જવાબ આવશે ધ યંગ પર્સન લિવિંગ ફોર. લિવિંગ ફોર શું આવશે? સ્લે ધ ફો. દુશ્મનની સામે જીતવા માટે જઈ રહ્યો છે, દુશ્મનની સામે જીતવા માટે જઈ રહ્યો છે. બરાબર, એટલે આવશે યંગ પર્સન લિવિંગ ફોર ધ સ્લે ધ ફો એન્ડ ફાઇટ ધ બેટલ્સ. એ લખો તો પણ ચાલશે સાથે. ત્યાર પછી પેરેગ્રાફ આપ્યો છે અને એની અંદરથી આ પેરેગ્રાફ આપણો સપ્લિમેન્ટરી રીડિંગ બ્લેક બુક ની અંદરથી આપવામાં આવશે અને એમાંથી આપણે જવાબો લખવાના છે. 19મો પ્રશ્ન. હાઉ ડીડ જોન ક્લોઝ ધ ડોર? કેવી રીતે એમણે બંધ કર્યો, દરવાજો કેવી રીતે બંધ કર્યો જોને? એ પ્રશ્ન છે. તો જોન અહીંયા આવી જશે ડીડ, આપણે ડી આવશે અને ડીડ કાઢ નાખીશું. ક્લોઝ, જોન ક્લોઝ ધ ડોર સ્લેમિંગલી. સ્લેમિંગલી આ પણ લખી શકો. સ્લેમિંગલી એકદમ ધડામ દઈને એ બંધ કરે છે. બરાબર, દરવાજો. વેર ડીડ હી ડ્રોપ હિઝ બુક્સ? વેર ડીડ હી ડ્રોપ હિઝ બુક્સ? એને બુક ક્યાં છોડી? તો આ ડીડ કાઢી નાખશું, અહીંયાથી લખશું હી, ડ્રોપમાં ઈડી લગાવીશું. હી ડ્રોપ હિઝ બુક ઓન નિયરબાય ચેર. ઓન નિયરબાય ચેર. બરાબર. ત્યાર પછી આવશે 20મો પ્રશ્ન. એમાં હુ વેલકમ જોન? જોનનો કોણે આવકાર આપ્યો છે? હુ વેલકમ જોન? તો જવાબ આવશે હાય જોન, હોમ ઓલરેડી, હિઝ મોમ. તો હિઝ મોમ. શું જવાબ આવશે અહીંયા? હિઝ મોમ વેલકમ જોન. પ્રશ્ન ચિહ્ન કરી નાખવાનું. આ રીતે આખા વાક્યમાં જવાબ આવશે હિઝ મોમ વેલકમ જોન. 21મો પ્રશ્ન. વોટ ડીડ જોન્સ મોમ બેક? તો પ્રશ્ન લખતી વખતે જોવાનું કે કયા કાળમાં પૂછ્યો છે. ભૂતકાળમાં પૂછ્યો તો જવાબ પણ ભૂતકાળમાં આવે. તો અહીંયા આવશે બેક્ડ, ઈડી લગી જશે. ડીડ કાઢ નાખો અને ડી લગાડો. જોન્સ મોમ બેક્ડ કુકીઝ. શું આવશે? ત્યાર પછી લખવાનું કુકીઝ. ચલો, ત્યાર પછી છે 22મો પ્રશ્ન. હુ વોઝ પોપઅપ? પોપઅપ કોણ હતા? પોપઅપ કોણ હતા? તો જોન્સ ગ્રેન્ડપા. તો અહીંયા આગળ હું ની જગ્યાએ જ લખી દો. જોન્સ ગ્રેન્ડપા વોઝ પોપઅપ. જોન્સ ગ્રેન્ડપા વોઝ પોપઅપ. 23મો પ્રશ્ન. વોટ હેઝ ધ ફેમિલી પ્લાન ડ્યુરિંગ સ્પ્રિંગ? તો ધ ફેમિલી પછી આવશે હેઝ પ્લાન શું પ્લાન કરે છે? એન્યુઅલ ફિશિંગ ટ્રીપ. ધ ફેમિલી હેઝ પ્લાન એન્યુઅલ ફિશિંગ ટ્રીપ ડ્યુરિંગ સ્પ્રિંગ. આ રીતે જવાબ લખીશું આપણે. આ બે ની વચ્ચે આવશે, ત્યાર પછી આ બધું આપણે લેવાનું છે. ધ ફેમિલી હેઝ પ્લાન એન્યુઅલ ફિશિંગ ટ્રીપ ડ્યુરિંગ સ્પ્રિંગ. આ જવાબ આવશે. ચાલો, હવે તમને આપ્યું છે ડીઆઈ, ડેટા ઇન્ફોર્મેશન, કે પછી ચાર્ટ. કોઈ પણ ડેટા ઇન્ફોર્મેશન આપશે ને એમાંથી પ્રશ્નનો જવાબ આપણે લખવાના હશે. તો ચાલો આપણને જે ડીઆઈ આપી છે એ જોજો. અહીંયા માહિતીમાં શું આપ્યું છે? કેશ મેમો છે અને પ્રશ્ન શું છે પહેલો તે જોજો. હુ ઇઝ સેલર? સેલર કોણ છે? તો બીજે એન્ડ સન. પહેલું અહીંયા લખી દેવાનું. બીજે એન્ડ સન ઇઝ ધ સેલર. બીજે એન્ડ સન ઇઝ ધ સેલર. ચલો, ત્યાર પછી બીજો પ્રશ્ન 25મો.
when were these sales made? તો જવાબમાં આખું વાક્યમાં લખવાનો these sales પછી આવશે were. These sales were made પછી લખવાનું on પછી લખવાનું તારીખ 25th September 2024 બરાબર. તો તારીખ જે લખી છે એ લખવાનું. શું જવાબ લખવાનો? These sales were made on 25th September 2024. ચલો 26 માં આવશે how many types of item were sold? કેટલા પ્રકારની આઈટમ અહીંયા વેચી છે? તો જોઈ લો આઈટમ 1 2 3 આઈટમ છે. તો અહીંયા જવાબમાં લખવાનું there are. શું લખશું જવાબમાં? There are 3 types of item were sold. There are 3 types of item were sold. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન 27. How much money was to be paid by the customer? કે કેટલા પૈસા આપવામાં આવ્યા કસ્ટમર દ્વારા? તો અહીંયા લખ્યું છે આ આપણું ટોટલ એમાઉન્ટ ત્રણ વસ્તુના 8500. તો આપણે લખીશું ₹8,500 was મની કાર્ડ નાખશું. અહીંયા લખીશું was to be paid by customer. પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખશું. 28મો પ્રશ્ન what is the address of shop? તો લખી દેવાનું following are the શું લખવાનું? following is the address of the shop. પછી એક લાઈન છોડીને નીચેથી આપણે એનું એડ્રેસ લખી દેવાનું. જે એડ્રેસ અહીંયા લખ્યું છે કૃષ્ણનગર ભાવનગર એ આપણે એડ્રેસ લખી દેવાનું. અથવા તો અહીંયા પહેલા પણ લખી શકો તમે કૃષ્ણનગર ભાવનગર વોટ કાઢીને આ લખી દો તો પણ ચાલશે. કૃષ્ણનગર ભાવનગર ઇઝ ધ એડ્રેસ ઓફ ધ શોપ. ચાલો બહુ જ ઇઝી પેપર છે, ઘણું ઇઝી પેપર છે, થોડા ટાઈમમાં જ સોલ્વ થઈ જાય. આશા છે કે આપ સૌ બધા સાચા જવાબો લખીને આવ્યા હશો. ચેક કરી લેજો. હા કન્વર્સેશન આપશે 29 થી 32 ની અંદર તમને કન્વર્સેશન આપશે. તેના પ્રશ્ન જવાબ લખવાના છે તમારે. whose help does Ras ask for? કોની હેલ્પ માંગે છે? તો પ્રશ્નનો જવાબ કેવી રીતે લખીશું? whose કાઢ નાખશું. બીજું does પણ નીકળી જશે. તો રાજ પછી આવશે શું કાઢ નાખશું? આમશે whose કાઢ નાખશું આપણે does. તો રાજ helps Raj asks for shopkeeper's help. Shopkeeper's help. બરાબર. Raj asks for shopkeeper's help. આ જવાબ આવશે. 30મો પ્રશ્ન what does Raj want to buy? રાજ શું ખરીદવા માંગે છે? શું ખરીદવા માંગે છે? બ્લેક શૂ પોલિશ એન્ડ પેન્ટ્સ. તો અહીંયા આપણે લખીશું રાજ વોન્ટ ટુ બાય પછી લખીશું અહીંયા 10 છે તો આપણે અહીંયા એસ લગાવીશું. રાજ વોન્ટ્સ ટુ બાય બ્લેક શૂ એન્ડ પેન્ટ્સ. ત્યાર પછી 31મો પ્રશ્ન હાઉ મેની પેન્ટ્સ ડઝ રાજ વોન્ટ ટુ બાય? કેટલી પેન ખરીદવા માંગે છે? તો અહીંયા પૂછે હાઉ મચ ડુ ધ 2 પેન્સ કોસ્ટ? એટલે 2 પેનની પ્રાઇસ પૂછે છે એટલે 2 પેન ખરીદવા માંગે છે. તો આપણે લખીશું રાજ વોન્ટ્સ. અહીંયા આપણે લગાવવાનું એસ. 10 નીકળી જશે એસ લાગશે. રાજ વોન્ટ્સ ટુ બાય 2 પેન્સ. રાજ વોન્ટ ટુ બાય 2 પેન. 2 પેન ખરીદવા માંગે છે. 32મો પ્રશ્ન હાઉ મચ ડઝ રાજ હેવ ટુ પે ટુ ધ શોપકીપર? કેટલા પૈસા આપવાના છે રાજે? તો આપણે શું લખીશું? રાજ હેવ નું કરી નાખશું હેઝ. રાજ હેઝ ટુ પે પછી લખીશું 50 રૂપીસ
20 rupees 20 for pens and 30 for the shoe polish to the shopkeeper. બરાબર, તો અહીંયા આ રીતે સોલ્વ થશે. 10 કાર્ડ નાખશું. રાજ has to pay 50 rupees 20 for pens and 30 for the shoe polish to the shopkeeper. અહીંયા સ્પેલિંગમાં ઈ લખવાનું ભૂલાઈ ગયું છે, તો જોઈ લેજો. હવે આપણે આવ્યા સેક્શન સી ઉપર, જે સૌથી ઈઝી છે સેક્શન અને તમારો સૌથી પ્રિય સેક્શન છે. તો જો તમે કેટલું સાચું લખીને આવ્યા છો ને કેટલું ખોટું છે એકવાર ચેક કરી લેજો. For the milk in the glass and add some sugar. તો એમાં આવશે describing process. શું આવશે? describing process. 34 માં congratulations, you have won the first prize. તો પહેલું પ્રાઇઝ તમે જીતા છે એના માટે અભિવાદન આપે છે, એટલે exchanging pleasantries. ત્યાર પછી સાગર learns faster than સુરત, તો એમાં આવશે comparing person. ચલો, ત્યાર પછી 36મો પ્રશ્ન. મેસવા, when did you return from school? સ્કૂલ થી ક્યારે આવી? તો describing past event માં જવાબ આપવાનો છે. જવાબમાં શું આવશે? તો દયા જવાબ આપે છે I returned from school at 5:25 PM. 5:25 આવી. આ ભૂતકાળમાં છે, ઈડી લાગ્યું છે, એ જવાબ આપણો સાચો જવાબ. વૃત્તિ, what do you know about 2nd October? 2nd October એ ગાંધી જયંતિ હોય એટલે રેયાન કહે છે describing time. ટાઈમનું વર્ણન કરે છે, સમયનું વર્ણન કરે છે. બધા ઓપ્શન એકવાર વાંચી લેવાના, પછી જવાબ લખવાનો. બરાબર, શું જવાબ આવશે? describing time નો શું જવાબ આવશે? it is the day when ગાંધીજી was born. આ સાચો જવાબ આવશે. ઘણા આ સાચો જવાબ લખીને આવ્યા હશે, પણ એ જવાબ ખોટો છે, કેમ કે describing time માં આવશે when. describing time માં આવશે when. ઓકે, એટલે આ આપણો સાચો જવાબ છે. બીજો, ત્યાર પછી 38 માં પ્રાચી seeking information. મોક્ષા આનો આન્સર આપે છે મિસ્ટર મહેતા ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. મિસ્ટર મહેતા આપણા ઇંગ્લિશ ટીચર છે. તો એમણે પૂછ્યું હશે કે ઇંગ્લિશ ટીચર કોણ છે? આપણા ઇંગ્લિશ ટીચર કોણ છે? હુ ઇઝ અવર કે હુ ઇઝ યોર. ઓકે, સામેવાળાને પૂછે છે એટલે યોર. તો હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? વોટ તો આવશે નહીં. આ બધા ઓપ્શન ચેક કરી લેવાના, એટલે પહેલો ઓપ્શન સાચો. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, એ આપણો પ્રશ્ન નો જવાબ સાચો. ચાલો, 39મો પ્રશ્ન. યુ, તો એક્સપ્રેસિંગ એબિલિટી એમાં કેન આવી શકે. કઈ વસ્તુ આવી શકે તે જોજો. એક આવી શકે કેન, બીજું કેન નોટ, ત્યાર પછી આવી શકે એબલ ટુ. આ પણ આવી શકે. બરાબર, હજુ સુધી પરીક્ષાની અંદર એબલ ટુ વાળા પ્રશ્નો બહુ ઓછા પૂછાયા છે, પરંતુ કેન નોટ એબલ ટુ આવી શકે. બરાબર, તો અહીંયા જવાબ આવશે પહેલો ઓપ્શન, યુ કાન્ટ ઈટ હાર્ડ થિંગ્સ. ત્યાર પછી 40મો પ્રશ્ન. આઈ સો અ મેન, મેં એક માણસ જોયો. એમાં પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવાનું છે. વ્યક્તિનું વર્ણન એ which થી થાય નહીં, who થી થાય. આ તો કમ્પેરિંગ છે ને આ આવશે નહીં, એટલે આપણો આ જવાબ એ સાચો છે. આ ભાઈનું જેનું પેપર છે સાચું ટીક કરીને આવ્યા છે, એટલે એમનો 1 માર્ક સાચો. ચાલો, જેનિલ ડાન્સ વેલ, પણ અહીંયા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે. તો બટ પણ આવી શકે. બટ વાળું વાક્ય એકવાર જોઈ લઈએ. બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ, તો આ પણ સાચું છે. ડાન્સ વેલ, સારો ડાન્સ કરે છે, બટ હી વોઝ નોટ સિલેક્ટેડ, પરંતુ એને સિલેક્ટ કરવામાં આવ્યો નહીં, એટલે આ આપણો સી ઓપ્શન સાચો. ત્યાર પછી પ્રશ્ન 42 ની અંદર 3 ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યામાં શું જવાબ આવશે એ જોજો. આ ખાલી જગ્યામાં વિદ્યાર્થીઓ ઘણી ભૂલ કરે છે કે આને આ 3 આગળ પાછળ કરીને એક જ લાઈનમાં એવી જ લખીને આવે છે.
પરંતુ અહીંયા આપણને માહિતી શું આપી છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તો આખો પેરેગ્રાફ આપણે લખવાનો છે અને ત્યાર પછી આપણે એને કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો આપણે પેરેગ્રાફ આખો લખવાનો. તો ધ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. તો પહેલી ખાલી જગ્યામાં સરાઉન્ડિંગ. It stitches its nest with green leaves. Green leaves થી એ પોતાનો માળો બનાવે છે. And fiber of trees. That's why it is called tailor bird. દરજીડો. 3 માર્ક્સ બેઠા લેવાના છે. એકદમ ઈઝી માં ઈઝી. બરાબર? પેપર જ એવું છે, એકદમ ઈઝી પેપર છે. બરાબર? માર્ક્સ આપી જ દીધા છે કે લેવ. ને ઇંગ્લિશ નું પેપર જ એવું આવશે કે સેક્શન ઈ સુધી બધા જ પ્રશ્નો તમને ડી સુધી, ઈ માં થોડું લખવું પડશે, પરંતુ ડી સુધી બધા જ પ્રશ્નોમાં માર્ક્સ લેવ. એકદમ ઈઝી. બરાબર? થોડું પણ ઇંગ્લિશ આવડતું હશે તો ઇંગ્લિશમાં તમે સ્કોર સારામાં સારા માર્ક્સ લાવી શકો છો, સ્કોર કરી શકો છો. ચાલો, ચેઝ. તો ચેઝમાં આવશે રન આફ્ટર, એની પાછળ દોડવું, ફોલો કરવું. ચેઝ એટલે રન આફ્ટર. ફેસિનેટેડ એટલે એટ્રેક્ટેડ. આ પ્રશ્નમાં ભૂલ હતી, સુધારો કરાવવામાં આવ્યો છે. એટ્રેક્ટેડ સાથે આવશે, એટ્રેક્ટેડ સાથે જોડાયેલું આવશે. ત્યાર પછી સ્લીમ એટલે વેરી થીન, ખૂબ પાતળું. વેરી થીન, ખૂબ પાતળું. ચાલો, હવે સેક્શન ડી ઉપર આપણે આવી ગયા છે. કોકિલાબેન વાત કરે છે અને આશીષભાઈને પૂછે છે, વિલ યુ ગો ટુ ધ અંબાજી નેક્સ્ટ વીક? તો આશીષભાઈ જવાબ આપે છે, યસ આઈ વિલ, હું જવાનો છું. કોકિલાબેન પૂછે છે, બ્રિંગ ધ પ્રસાદ ફોર મી પ્લીઝ, કે મારા માટે પ્રસાદ લઈને આવજે પ્લીઝ. તો આનું ઇનડાયરેક્ટ આપ્યું છે. ઇનડાયરેક્ટમાં પણ એટલું ઈઝી કરી દીધું છે. પહેલા ઇનડાયરેક્ટ નું આખું વાક્યો તમારે લખવાના હતા. હવે તો માત્ર ને માત્ર ઓપ્શન, ખાલી જગ્યામાં પણ ઓપ્શન. લે ભાઈ, લે માર્ક્સ, લે જા, લૂંટી લેજા, જેટલા લૂંટાય એટલા. તો જોજો તમે કેટલા લૂંટ્યા. કોકિલાબેન આશીષ બધાએ જવાબ લખ્યો હશે ધેટ, પણ આવશે ધેટ નહીં, આવશે ઇફ. કેમ ઇફ આવશે? કેમ કે જવાબ હા કે નામાં છે. તો જ્યારે પણ પ્રશ્નનો જવાબ હા કે નામાં હોય ત્યારે ઇફ આવે. શું આવે? If he would go to the Ambaji the following week, Ashish replied positively and told her that. હવે told her that, હવે આના પછીનું વાક્ય એ આ વાક્ય પરથી બને. I will go to Ambaji next week. તો will નું બની જાય શું બને? would. should તો આવે જ નહીં. will હોય કે shall હોય, would જ લખીને આવવાનો. જવાબ શું આવે? ઓલવેઝ. શું આવે? would જ આવે, should આવે નહીં. જો should આવે તો થોડો એનો મીનિંગ ચેન્જ થઈ જાય, એટલા માટે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર should નો ઉપયોગ કરતા જ નથી. shall હોય કે will હોય, આપણે લખીશું માત્ર ને માત્ર would. ત્યાર પછી કોકિલાબેન, હવે અહીંયા પ્લીઝ લખ્યું છે તો શું કરી હશે? રિક્વેસ્ટેડ. હા, આપણો સાચો જવાબ. બરાબર? મને ખાતરી છે કે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ધેટ લખીને આવ્યા હશે. સુધારી લેજો જવાબ તમારો. બોર્ડની પરીક્ષામાં આવી ભૂલ ના કરાય એનું ધ્યાન રાખજો. ઓકે, છેલ્લું માં આવશે રિક્વેસ્ટેડ હિમ, પછી આવશે ટુ બ્રિંગ ધ પ્રસાદ ફોર હર. ટુ થી આવશે. બરાબર? ચલો, ત્યાર પછી 47મો પ્રશ્ન, રામુ ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. વાક્યમાં આવશે ધ. લખવાનું કેવી રીતે? તો ધ આવે ઓલવેઝ, એ વાક્યના શરૂઆતમાં આવે. વાક્યના શરૂઆતમાં. તો આપણે લખીશું ધ રામુ ઇઝ પુઅર, અલ્પવિરામ, હી ઇઝ ઓનેસ્ટ. રામુ ગરીબ છે પણ એ ઓનેસ્ટ છે. બરાબર? પ્રામાણિક છે. ત્યાર પછી 48મો પ્રશ્ન, સમીર વોઝ ઇલ, he appeared for the exam. સમીર બીમાર હતો તો પણ એમણે એક્ઝામ આપી. તો શું આવશે? યટ. તો અહીંયા બે વાક્યને વચ્ચે જ લખી દેવાનું તો પણ ચાલશે.
Samir was ill, yet he appeared for the exam. બરાબર? આમ છતાં તેમ છતાં પણ એમણે એક્ઝામ આપી, એવો મિનિંગ થાય એટલે yet આવે. ત્યાર પછી 49મો પ્રશ્ન, father is angry because Jatin came home late. કારણ કે જતીન ઘરે લેટ આવ્યો. તો અહીંયા આપણે બે વાક્યની વચ્ચે લખી દેવાનું because અને આખું વાક્ય લખવાનું. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે માત્ર ને માત્ર જે ઓપ્શન આવતો હોય એ જ લખીને આવે છે. જે આટલો જ જવાબ લખીને આવે છે તો માર્ક્સ મળશે નહીં. આપણને કીધું છે જોઈન ધ સેન્ટેન્સ, એટલે સેન્ટેન્સને જોઈન પણ કરવાનું રહેશે તો જ પૂર્ણ માર્ક મળશે. ત્યાર પછી 50મો પ્રશ્ન, એમાં 3 માર્ક્સનો પ્રશ્ન છે, 3 ખાલી જગ્યા. The word sandwich comes from the name of an English nobleman who was the 4th Earl of Sandwich Town in England. The Earl was very fond of playing cards. તો આ જવાબ આવશે. અહીંયા આવશે from, અહીંયા who અને અહીંયા of. 3 માર્ક્સ મળી ગયા. ચાલો આગળ વધીએ. હવે આમાં લખવાનું છે the teacher will tell. તો અહીંયા told આપ્યું છે, ભૂતકાળ આપ્યું છે, આપણે કરવાનું છે ભવિષ્ય. તો ભવિષ્ય કરીએ, જોજો. the teacher will tell a story. ત્યાર પછી the children, પછી અહીંયા like નું આ ડી કાન નાખશું, અહીંયા કરશું will. children will like it. they will also draw. શું આવશે? draw pictures. but Ashok will, made નું થઈ જશે make a small puppet. આટલા ચેન્જીસ કરવાના છે, 2 માર્ક્સ મળી જાય. બરાબર? એકદમ ઈઝી છે. ત્યાર પછી 52મો પ્રશ્ન, the teacher called the student. તો આ તમારો એક્ટિવ પેસિવ છે. the student were called by, શું આવશે? by teacher. ત્યાર પછી he gave them work. તો they were given work by him. અહીંયા he gave them work. તો he ટીચર જે છે એ મેલ છે. બરાબર? ટીચર મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે, પણ અહીંયા he લખ્યું છે એટલે આપણે અહીંયા લખીશું him. નેક્સ્ટ, he praised them. તો આપણે એનો જવાબ આવશે they were praised by him. આ રીતે સોલ્વ થશે. આના પણ 2 માર્ક્સ આટલું લખશો તો મળી જશે. હા, પેપરની અંદર આપ્યું જ હશે. જો વાક્ય he કે she થી બને, કેમ કે અહીંયા he થી બને છે એટલે he થી જવાબ આવશે. પેપરની અંદર વાક્ય પ્રમાણે જ આપણે કરવાનું હોય. 53મો પ્રશ્ન બધાને આવડે એવો જ છે. The whole society, પ્રશ્ન બનાવવાનો છે. It is not easy to reform whole society. તો શું રિફોર્મ કરવું, શું રિફોર્મ કરવાનું છે એવો પ્રશ્ન આવે. શું રિફોર્મ કરવાનું ઈઝી નથી. What is not easy to reform. આ પ્રશ્ન અધૂરો સાચો છે એટલે આ આવશે નહીં, જવાબ આવશે હા. What is not easy to reform. ત્યાર પછી અર્જુન કિલ કર્ણ at the time of sunset. તો અર્જુન કિલ whom, કોને માર્યો? whom did Arjun kill at the time of sunset. why આવશે ને, what પણ નહીં આવે, when પણ નહીં આવે. બરાબર? whom થી પ્રશ્ન આવશે, કોને માર્યો. Vivek has recently joined the gym. તો who was recently joined the gym. બરાબર? તો અહીંયા who થી આપણો પ્રશ્નનો જવાબ સોલ્વ થશે. હવે આવી ગયું સેક્શન ઈ, જે તમારે જાતે લખવાનું રહેશે. પેપર એટલું ઈઝી છે કે તમે આ વિડીયોમાં કેટલી મિનિટમાં કમ્પ્લીટ કર્યું એ તમે જોઈ શકો છો. તમે તૈયારી કરશો
તો ડી સુધીનું બધી જ વસ્તુ તમે વધુમાં વધુ 1 કલાકની અંદર કમ્પ્લીટ કરી શકો છો. અને સેક્શન ઈ માટે ડિટેલમાં લખશો તો તમને વધારે સમય એ ડિટેલમાં લખવા માટે પણ મળી જશે. તો સેક્શન ઈ માં અહીંયા પૂછ્યું છે માય ઇંગ્લિશ ટીચર, બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અને મધર. તો મેં તમને ઇમ્પોર્ટન્ટમાં જો કંઈ કહેવા માંગુ એસેમાં તો એક છે એક તો છે જ 3 આપણે મેં ઓપ્શનમાં તમને આપી શકું. એમાં પહેલું છે માય ટીચર કે માય ફેવરેટ ટીચર. બીજું છે એન્વાયરમેન્ટ ડે કે એન્વાયરમેન્ટ વિશેનું કોઈ પણ એક એસે. ત્રીજું મધર, બરાબર, જે રીતે અહીંયા પૂછ્યું છે મધર ધ વર્લ્ડ્સ બેસ્ટ ક્રિએશન, એ પણ તમને એસેમાં પૂછાઈ શકે છે. અને ત્યાર પછી અહીંયા આપ્યું છે એક લેટર અને રિપોર્ટ, બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો, બરાબર, જે તમને આવડતું હોય તે લખી શકો. અને પિક્ચર અહીંયા ક્વોલિટી બહુ જ ખરાબ છે, એટલે કોનું પિક્ચર છે આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. પણ વિદ્યાર્થીઓએ મને કીધું છે કે આ પિક્ચર અહીંયા કંઈક કેક જેવું કંઈક દેખાતું હતું, એટલા માટે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ કેક, બરાબર. એટલે આઈ રિક્વેસ્ટ કે જે પણ પેપર એમણે કાઢ્યું હોય કે જેમણે પણ પેપર પ્રિન્ટ કર્યું હોય એ થોડી ક્વોલિટી સારી રાખે તો વિદ્યાર્થીઓ વધુ સારી રીતે એને સમજી શકે અને લખી શકે. તો આભાર. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું, નવા પેપરો પણ સોલ્વ કરીશું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.